હાલ વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે. ભક્તો દ્વારા બાપાને ત્રીજા, પાંચમા કે સાતમા દિવસે વિદાય આપવામાં આવતી હોય છે. ત્યારે વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવો ખાતે સાતમા દિવસે 4000 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું. વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી ખૂબ જ ધૂમધામથી કરવામાં આવી રહી છે. ત્યારે ગણેશજીની સ્થાપનાના સાતમા દિવસે વડોદરા શહેરના વિવિધ કૃત્રિમ તળાવો ખાતે પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. ગણેશ ઉત્સવના સાતમા દિવસે નવલખી, સમા, ગોરવા સહિતના કૃત્રિમ તળાવો તેમજ ઘરે ઘરેથી 4000 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. શહેરમાં વાઘોડિયા રોડ સહિતના વિવિધ વિસ્તારોમાંથી સાતમા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની વિસર્જન યાત્રાઓ નીકળી હતી. જ્યારે જૂની ઘડીના શ્રીજીની પણ વિસર્જન યાત્રા નવલખી કૃત્રિમ તળાવ ખાતે મોડી રાત્રે પહોંચતા વિસર્જન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ પર તરાપા અને લાઇટિંગની વ્યવસ્થા કરાઈ હતી. ગણેશ ઉત્સવમાં 1, 3, 5, 7 અને 10મા દિવસે શ્રીજીની વિસર્જન યાત્રા કાઢવામાં આવે છે. શ્રીજીના 11000 થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થાય છે. તેવામાં સાતમા અને 10મા દિવસે મોટી સંખ્યામાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે.